ભરૂચ જિલ્લાના આમોદનગરના દરબારગઢ વિસ્તારમાં તાજેતરમાં એક નવજાત બાળકી લોહીલુહાણ હાલતમાં મળી આવ્યાની ઘટનામાં મોટો ખુલાસો થયો છે। પોલીસ તપાસમાં સગા બનેવીએ જ સગીરા પર વારંવાર દુષ્કર્મ આચરી અને તેને ગર્ભવતી બનાવી હોવાનું સામે આવ્યું છે। આ મામલે આમોદ પોલીસે સગીરાના બનેવીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આમોદનગરમાં ગત 4 ઓગસ્ટ સોમવારે બપોરના સમયે દરબારગઢ વિસ્તારમાં આવેલી મકાનની પાછળની ગલીમાં લોહીલુહાણ હાલતમાં નવજાત બાળકી મળી આવી હતી। તો કોઈ અજાણી વ્યક્તિએ તે બાળકીને ત્યાં મૂકીને ફરાર થઈ ગઈ હોવાની જાણ ત્યાં રહેતા ભાડુઆતોએ મકાન માલિક તથા આસપાસના રહીશોને કરી હતી। આ ઘટનાની જાણ થતાં આમોદ પોલીસના પીઆઈ રાજેશ કરમટિયા તેમના સ્ટાફ સાથે સ્થળ પર દોડી આવી બાળકોનો કબજો મેળવીને પ્રથમ આમોદ આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવી હતી। બાળકીની હાલત નાજુક જણાતા તાત્કાલિક ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જે બાદ પોલીસે તે વિસ્તારના સીસીટીવી ફૂટેજ અને સ્થાનિક આરોગ્ય કેન્દ્રો તથા દવાખાનાઓમાં પૂછતાછ અને તપાસ હાથ ધરી હતી। આ સમયે પોલીસને જાણવા મળ્યું હતું કે બાળકીને જન્મ આપનાર તેની માતા સગીરા છે। ત્યારબાદ પોલીસે સગીરા માતાને શોધી કાઢી હતી। સગીરાની તબિયત લથડી હોવાથી તેને પણ તાત્કાલિક સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી। આ કેસમાં પોલીસે સગીરાનું નિવેદન લેતા ચોંકાવનારો ખુલાસો થયો હતો। આ સમગ્ર મામલે સગીરાએ જણાવ્યું હતું કે તેની બહેનના પતિ એટલે કે તેના બનેવીએ જ તેની સાથે અવારનવાર દુષ્કર્મ આચરી તેને ગર્ભવતી બનાવી હતી। સગીરાએ બાળકીને જન્મ ગર્ભવતી બનાવી હતી। સગીરાએ બાળકીને જન્મ આપ્યો હતો અને દુષ્કર્મ છુપાવવાના ઈરાદે બાળકીને અનાથ જેવી હાલતમાં ત્યજી દેવામાં આવી હતી। ઘટના બાદ બાળકી તથા સગીરા અને બંને સ્વસ્થ સ્થિતિમાં છે અને તેમની તબિયત હાલ સ્થિર છે। આ મામલે આમોદ પોલીસે બનાવમાં સંડોવાયેલા નરાધમ બનેવીની ધરપકડ કરી વધુ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ, ખબર ગુજરાત લાઈવ।